લીંબુની છાલને કચરામાં ફેંકશો નહીં. આ રીતે તેનો ફરીથી ઉપયોગ કરવાથી મળશે જબરજસ્ત પરિણામ. મોટાભાગના લોકો લીંબુના રસના ફાયદા વિશે જાણે છે, પરંતુ તેની છાલના ફાયદા અને ઉપયોગ વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો તમે પણ આમાં સામેલ છો તો તમને જણાવી દઈએ કે કિચનની સફાઈ માટે તમે મોંઘા ક્લીનરની જગ્યાએ લીંબુની છાલનો ઉપયોગ પણ કરી શકો છો. એમાં કોઈ શંકા નથી કે રસોડું ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં જિદ્દી ડાઘ પડવાની શક્યતા સૌથી વધુ હોય છે, કારણ કે તેની સ્વચ્છતા અને હાઇજીન સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી કેમિકલવાળા પ્રોડક્ટ્સના બદલે કુદરતી ક્લિન્ઝરનો ઉપયોગ કરવો વધુ સારું માનવામાં આવે છે, જેના માટે લીંબુની છાલ પરફેક્ટ ઓપ્શન છે. ચાલો જાણીએ તેના વિશે. ચમકદાર વાસણો મેળવવા માટે વાસણો પર લીંબુની છાલ ઘસો. તે હઠીલા તેલના ડાઘા સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે વાસણોમાં કુદરતી સુગંધ પણ આપે છે. કેમિકલવાળા ફ્લોર ક્લીનર ટાઇલ્સને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં લીંબુની છાલની પેસ્ટ બનાવો અને તેને ફ્લોર પર લગાવો અને પછી તેને પાણીથી સાફ કરો. આરસ અને ગ્રેનાઇટના ટાઇલ્સને સાફ કરવા માટે તે ઉત્તમ ક્લિનિંગ એજન્ટ છે. રસોડામાં રાખવામાં આવેલ ડસ્ટબિનની દુર્ગંધને ઓછી કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે છાલને સૂકવીને ડસ્ટબિનમાં રાખો. તમે ડસ્ટબિનમાં બચેલો લીંબુનો રસ પણ છાંટી શકો છો. માઇક્રોવેવને સાફ કરવા માટે એક વાસણમાં પાણી ભરો અને તેમાં લીંબુના ટુકડા નાખો. થોડીવાર માઇક્રોવેવ ચલાવો. લીંબુવાળા પાણીમાંથી વરાળ નીકળીને જામેલી ગંદકીને ઢીલું કરી દે છે. પછી તમે ભીના કપડાથી તેને સાફ કરો. ભેજને કારણે રસોડામાં રાખવામાં આવેલ મસાલાના બોક્સ પર ચીકણી ગંદકી જામી જાય છે. આવી સ્થિતિમાં લીંબુની છાલ ઓછી મહેનતે બોક્સને નવા જેવા ચમકાવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. આ માટે બોક્સને થોડીવાર ગરમ પાણીમાં રાખ્યા બાદ તેને ડીશ લિક્વિડમાં પલાળેલી લીંબુને છાલથી ઘસીને સાફ કરો. દાગની સાથે દુર્ગંધ પણ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે.